સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલ નીલકંઠ ફાર્મ ખાતેથી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા ભવ્ય ચતુર્થ સ્નેહ મિલન, તેજસ્વી તારલાઓનું સન્માન તથા મહેમાનોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલ નીલકંઠ ફાર્મ ખાતે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા ભવ્ય ચતુર્થ સ્નેહ મિલન, તેજસ્વી તારલાઓનું સન્માન તથા મહેમાનોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિ ગીતો, નૃત્ય અને પ્રેરણાદાયક રજૂઆતો દ્વારા ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા। સમાજના હોશિયાર વિદ્યાર્થીઓ અને તેજસ્વી તારલાઓને સન્માનિત કરી તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો। એક સમાજ બીજા સમાજ સાથે જોડાઈ પરસ્પર એકતા અને એકત્રીકરણની ભાવના મજબૂત બને તેવા આશય સાથે આ સ્નેહ મિલન યોજાયું હતું। સાથે જ સમાજમાં જાગૃતિ ફેલાય અને થેલેસેમિયા પીડિત બાળકોને મદદરૂપ થવા માટે સુરતની બ્લડ બેંકનો સહયોગથી રક્તદાન શિબિરનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સુરેશભાઈ મનાણી, ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ કામરેજ। સુરેશભાઈ, આજે કયા વિસ્તારમાં શું કાર્યક્રમ હતો? આજે કામરેજ નીલકંઠ ફાર્મ ખાતે અમારા સમાજનું સ્નેહ મિલન તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો કરવાનો મુખ્ય ઉદ્દેશ શું? સ્નેહમાં દરેક સમાજના વ્યક્તિ અને ભાઈબંધુ બધા સાથે મળી અને સ્વરૂચિ ભોજન તેમજ દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરી અને ઇનામ વિતરણ અને અમારો સમાજ શૈક્ષણિક લેવલે વધુમાં વધુ આગળ વધે તે હેતુથી પ્રયાસો કરવામાં આવ્યા। આશરે કેટલા લોકોનું આજે આયોજન હતું? આશરે 1500 થી 1700 વ્યક્તિઓનું આયોજન હતું। એક સમાજના પ્રમુખ તરીકે શું કહેશો? સમાજના પ્રમુખ તરીકે એ જ હું કહી શકું કે આવો નવા સફળ સમાજ કાર્યક્રમો કરતા રહે અને એકતા અને સંગઠન જાળવી રાખે। હું સંજય ગેડિયા, પ્રેસિડેન્ટ ઓફ શ્રી શ્યામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ। સંજયભાઈ, ત્યારે શું અને કયા વિસ્તારમાં કાર્યક્રમ? શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ કામરેજ વિસ્તારે ચતુર્થ સ્નેહ મિલનનું સુંદર મજાનું આયોજન હતું, સાથે તેજસ્વી તારલાઓનો સન્માન સત્કાર કાર્યક્રમ હતો। આ કાર્યક્રમ કરવાનો મૂળભૂત હેતુ? આ કાર્યક્રમ કરવાનો મૂળભૂત હેતુ એવો છે કે વર્ષ દરમિયાન સંઘર્ષમય પરિસ્થિતિમાંથી પસાર થઈને ઉજ્જવળ સફળતાઓને પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા, પ્રોત્સાહિત કરવા, સાથે સાથે આ સ્નેહ મિલનના કાર્યક્રમથી પરસ્પર સંગઠન સમાજનું મજબૂત થાય અને એને ગૌરવશાળી બને એવા પ્રયત્નો કરવા। મીડિયાના માધ્યમથી લાખો લોકો આપને જોઈ રહ્યા છે, શું કહેશો? મીડિયાના માધ્યમથી હું એટલું જ કહીશ કે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની ગરિમા હવે વિશ્વના ફલક પર પ્રચરી રહી છે, સાથે સાથે વિસ્તારવાઇઝ સંગઠન મજબૂત થઈ રહ્યું છે અને સમાજ ઉત્કર્ષને, સમાજ હિતાર્થે અને શિક્ષણ હિતાર્થે સંગઠન થઈ અને અવનવા કાર્યક્રમો અમે ડિઝાઇન કરી રહ્યા છીએ। ધન્યવાદ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।